નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ધોરણ 12ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલ છે. તો આ પૂરક પરીક્ષાની અંદર કેટલા વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે, તેની ફી શું છે અને ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની ડિટેલમાં માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો. મિત્રો, તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે ફેબ્રુઆરી-માર્ચ 2025ની અંદર લેવાયેલી પરીક્ષામાં જે અનુત્તીર્ણ એટલે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ એક વિષયની અંદર નાપાસ હોય અથવા તો એક કરતાં વધારે વિષયની અંદર નાપાસ હોય તે પણ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે તમે જેટલા પણ વિષયની અંદર ફેલ થયા હોય તો પણ તમે તે બધા જ વિષયોની પરીક્ષા આપી શકશો. પહેલાં એવું હતું કે ફક્ત 2 જ વિષયની અંદર વિદ્યાર્થી ફેલ થયો હોય તો તે પરીક્ષા આપી શકતો હતો, પરંતુ આ સાલ તેની અંદર ફેરફાર કરીને બધા જ વિષયની અંદર તમે ફેલ થયા હોય તો પણ ફોર્મ ભરી શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં જે વિદ્યાર્થી એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા તો એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે. બીજા નંબરે વાત કરીએ તો ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થયેલ હોય પરંતુ પોતાના પરિણામની અંદર સુધારો ઈચ્છે છે, એટલે કે અત્યારે જે માર્ક્સ આવ્યા તેનાથી સંતુષ્ટ નહીં અને તેનાથી વધુ માર્ક્સ લાવવા ઈચ્છતો હોય તો પણ તેવો વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકશે. એક અથવા એકથી વધારે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ અને પાસ થયેલ વિદ્યાર્થી પણ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે અને પરીક્ષા આપી શકશે. હવે વાત કરીએ કે પૂરક પરીક્ષાની અરજી આપણે કેવી રીતે કરવાની રહેશે. તો પૂરક પરીક્ષાની અરજી આપણે ઓનલાઈન કરવાની રહેશે, પરંતુ વિદ્યાર્થી જાતે કરી શકશે નહીં. આ અરજી કરવા માટે વિદ્યાર્થીને જે સ્કૂલની અંદરથી પરીક્ષા આપી હોય એ સ્કૂલમાં જવાનું રહેશે અને ત્યાં જઈ અને તેને અરજી કરવાની રહેશે. રૂબરૂ કે ટપાલ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીએ ટપાલ અથવા તો રૂબરૂ અરજી આપવાની રહેતી નથી. તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ 12/5/2025થી 19/5/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે વાત કરીએ અરજી ફી. તો અરજી ફી માટે કન્યા વિદ્યાર્થી હોય અથવા તો કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો તેને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી. ગુજરાત સરકાર દ્વારા તેમની અરજી ફીમાંથી મુક્ત કરવામાં આવેલા છે. હવે બાકી રહેલા ઉમેદવાર માટેની અરજી ફીની વાત કરીએ તો વિદ્યાર્થી માટેની અરજી ફીની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના વિદ્યાર્થી હોય જો એક વિષયની અંદર ફેલ થયેલા હોય તો 160 રૂપિયા ફી રહેશે, 2 વિષયની અંદર હોય તો 255 રૂપિયા, 3 વિષયની અંદર હોય તો 330 અને 3થી વધારે વિષયની અંદર ફેલ થયેલા હોય તો બધા વિષયની ફી એને ભરવાની રહેશે, જે 565 રૂપિયા છે. તો હવે વાત કરીએ રિપીટર વિદ્યાર્થીના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોઈ પણ એક વેબ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું રહેશે. ઓપન કર્યા બાદ તેની અંદર તમારે GSEB સર્ચ કરવાનું રહેશે. GSEB સર્ચ કરશો એટલે તમને આ રીતે રિઝલ્ટ જોવા મળશે, જેની અંદર તમને પહેલી જ વેબસાઇટ જોવા મળે છે GSEB.org. તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે બોર્ડની વેબસાઇટ ઓપન થશે, જેની અંદર અહીંયા તમને આપેલું છે HSC જનરલ પૂરક પરીક્ષા રજિસ્ટ્રેશન 2025. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એક લોગિન પેજ ખુલશે, જેની અંદર અહીંયા તમારે શાળાનો ઇન્ડેક્સ નંબર, પાસવર્ડ અને કેપ્ચા લખી લોગિન કરવાનું રહેશે. એટલે આ રીતે તમારી શાળાની અંદર જેટલા વિદ્યાર્થીઓનું તમે રજિસ્ટ્રેશન કરેલું હશે એ બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમને સ્ટુડન્ટ ડિટેલની અંદર 3 પાર્ટ આપેલા છે: રિઝલ્ટ, સ્ટુડન્ટ ટાઈપ અને પેમેન્ટ સ્ટેટસ, જે દરેકની અંદર આપણને ઓલ જોવા મળે છે. તો અહીંયાથી તમે ફિલ્ટર લગાવી અને કયા પ્રકારના વિદ્યાર્થીની માહિતી આપણે જોઈએ છે તે પ્રમાણે તમે ચેન્જ કરી શકશો. તો અહીંયાથી મારે ફક્ત ફેલ વિદ્યાર્થીઓની માહિતી જોઈએ છે, તો અહીંયાથી હું ફેલ પર ક્લિક કરીશ. અહીંયાથી વિદ્યાર્થી સિલેક્ટ કરવાનું રહેશે. તમારે કયા પ્રકારનું વિદ્યાર્થી, રેગ્યુલર, રિપીટર, આઇસોલેટેડ કે GSOS, જે પ્રકારના વિદ્યાર્થીને તમારે ફિલ્ટર કરવાનું હોય તે પ્રકારે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો હું અહીંયાથી રેગ્યુલર સિલેક્ટ કરી લઈશ. અહીંયા આપણે પેમેન્ટ કોઈ પણ પ્રકારનું કર્યું નથી, તેથી આપણે તેની અંદર ફિલ્ટર લગાવતા નથી. હવે અહીંયાથી મારે જેટલા વિદ્યાર્થી રેગ્યુલર ફેલ થયેલા હતા ને એ બધા વિદ્યાર્થીનું લિસ્ટ મને અહીંયા જોવા મળે છે. તો અહીંયાથી જે વિદ્યાર્થીનું આપણે અરજી કરવાની હોય તે સામે જ અહીંયા આપણને આપ્યું છે એપ્લાય એડિટ. તેના અહીંયા પેન્સિલ આકારનું આપણને ચિહ્ન આપીને તેના પર ક્લિક કરવાની રહેશે. તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ વિદ્યાર્થીનું ફોર્મ આપણને ખુલેલું જોવા મળશે. તો તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે એટલે આ રીતે વિદ્યાર્થીના બધા જ વિષય આપણને જોવા મળશે. હવે જે વિદ્યાર્થી જે વિષયની અંદર ફેલ થયો છે ને એ અહીંયા આપણને રિઝલ્ટની અંદર આપણને જોવા મળશે ફેલ અથવા તો પાસ. અને ફેલની અંદર ઓટોમેટિક આપણને જે વિષય આપવાનો એની અંદર ટીક જોવા મળે છે, પરંતુ પાસની અંદર કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા માગતો હોય તો આપણે અહીંયાથી તે ટીક કરવાનું રહેશે. બાકી આપણે કશું ટીક કરવાની જરૂર નથી. ફેલની અંદર તો ઓટોમેટિક આપણને ટીક કરેલું જોવા મળે છે.
જો પાસની અંદર કોઈ વિદ્યાર્થી પાસ થયેલો હોય પરંતુ તેને પરીક્ષા આપવી હોય તો અહીંયાથી આપણે અલગથી ટીક કરવાનું રહેશે. પરંતુ મારે તો અહીંયા ફેલ થયું છે તે વિષયની અંદર જ વિદ્યાર્થી પરીક્ષા આપવા માગે છે, બાકીના વિષયની અંદર પરીક્ષા આપવા માગતો નથી. તેથી હું અહીંયાથી કોઈ પણ પ્રકારનું ટીક કરતો નથી. જે ઓલરેડી ટીક આપ્યું છે તે જ આપણે અને અહીંયાથી સબમિટ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલા વિષય, તો 7. એની અંદરથી કેટલા વિષયની પરીક્ષા આપવાની છે, તો ફક્ત એક જ વિષયની પરીક્ષા આપવાની છે અને એની ફી કેટલી છે, તો 160 રૂપિયા. તો આ તમારે ચેક કરી લઈ અને સબમિટ પર ક્લિક કરવાની રહેશે. સબમિટ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને આ રીતે તમને સક્સેસનો મેસેજ જોવા મળશે. તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે પાછા રિટર્ન તમે ડેશબોર્ડ પર આવી જશો અને એ વિદ્યાર્થીની ઓનલાઈન અરજી થઈ ગઈ. હવે તમારે તેનું પેમેન્ટ કરવાનું રહેશે. પરંતુ આપણે 1 બાય 1 એ રીતે પેમેન્ટ કરતા નથી. પહેલાં તો બધા જ વિદ્યાર્થીની જે પણ રિપીટર વિદ્યાર્થી છે તેના બધાના ફોર્મ ભરી દઈશું અને ત્યારબાદ ડાયરેક્ટ બધું પેમેન્ટ ભેગું કરી દઈશું. એટલે આપણે અત્યારે તેનું પેમેન્ટ કરતા નથી. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં 2 વિદ્યાર્થીના ફોર્મ ભર્યા, એટલે કે 2 રિપીટર વિદ્યાર્થીના ફોર્મ ભર્યા છે. તો અહીંયા તમને જોવા મળશે કે રજિસ્ટ્રેશન બટ ફી નોટ પેઇડ, એટલે કે રજિસ્ટ્રેશન થઈ ગયું પરંતુ ફી ભરેલી નથી. અને આ રીતે તમને આઇકન પણ જોવા મળશે. તો તેના પર તમે ક્લિક કરી અને જોઈ શકશો તમે જે ફોર્મ સબમિટ કર્યું છે તે. અને ફેરફાર કરવો હોય તો અહીંયા એડિટ બટન પર ક્લિક કરી અને તેની અંદર તમે ફેરફાર પણ કરી શકશો. તો મિત્રો તમે આ રીતે રિપીટર વિદ્યાર્થીના ફોર્મ સરળતાથી ભરી શકશો. જો તમને કોઈ પ્રોબ્લેમ જણાતો હોય તો અમને કોમેન્ટ કરજો, અમે જરૂરથી તેનો જવાબ આપીશું. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.